તમને કોઈ આવીને એમ કે હું અમેરિકા જઈ આવ્યો ને લંડન જઈ આવ્યો ને જાપાન જઈ આવ્યો વાતમાં માલ નથી ને હાવ હેલું છે ત્યાં તો માતાજીનો ગરબો ગાવતા તો ખુશ થઈ જાય. હા, એમાં આપણે એમ કહીએ ને અમેરિકામાં કે ભાઈ હું જુનાગઢથી નીકળ્યો ને રાજકોટ આવ્યો, રાજકોટથી ટ્રેનમાં મુંબઈ આવ્યો ને મુંબઈમાંથી અહીં પ્લેનમાં અહીંયા આવ્યો. એને એમ લાગે કે આ વાર્તા કરે છે. વાર્તા નથી, વાત કરીએ છીએ. આ કાંઈ અઘરું નથી. અઘરું ગુજરાતમાં, એનાથી અઘરું સૌરાષ્ટ્રમાં ને એનાથી અઘરું જુનાગઢમાં. હા સાહેબ, જુનાગઢમાં તો તમે સ્ટેજ ઉપર ચડતા પહેલા 10 જણા તમારા કાનમાં કહી ગયા કે એટલું સાંભળ્યું, આનાથી નવું હોય તો ચડજો ને ઉતરી જજો હેઠા. કારણ કે આ તો જુનાણો છે, જૂનો ગઢ છે. પરમ પૂજ્ય મોરારી બાપુના શબ્દોમાં કહીએ તો આ ગિરનાર તો હિમાલયનો દાદો છે સાહેબ, હિમાલયથી જૂનો છે. આ ગિરનાર તો ચાર્જ પર્વત છે આપણો. હા, અલૌકિક ગિરનાર છે. એની છાયામાં આપણે જન્મ મળ્યો છે સાહેબ. આપણે ઘણું ભગવાને આપ્યું છે, આપણે કાંઈ ખૂટતું જ નથી જુનાગઢમાં. હા, કહેવાનો મારો અર્થ, એક બાઈ ડોકા તાણે છે અને જે લક્ષ્મીજી છે, જે અટાણે દુનિયા જેને માટે ચગડોળે ચડી છે, એ લક્ષ્મીજી સાહેબ. હા હા, બાયુને પુરુષો કહેતા કે પેટ્રોલના 500 રૂપિયા હોય તો તમારી પાસે દો ને, તો પગાર મોડો થયો તો મારી પાસે 1 રૂપિયો નથી. એ બાયુ 60,000 કાઢ્યા ને કોઈ 1.5 લાખ કાઢ્યા ને. શું નરેન્દ્રભાઈ ધૂંજારા કર્યા સાહેબ. એ લક્ષ્મીજી. હા, એમાં અમારે માનભાઈ ગઢવી તો એમ કહેતા થાન, એ તો હાસ્યના બેચાદ બાદ સાથે હાસ્યનું સર્જન જ કરતા. માનભાઈ ગઢવી તો અમારે બોલેતા જ હાસ્ય સર્જન થાય સાહેબ. એ એમ કહેતા રૂપિયાને તમે પગની પેનીએ ભરાવો તો કપાળમાં તેજ કરે સાહેબ. આવો કરંટ એનો. હા, હુકાઈ ગયેલ વડલો હોય ને એને થડમાં તમે 10,000 રૂપિયા દાટી આવો તો બીજી જ વડવાયું ફૂટે. એ તો માનભાઈ કહેતા. પણ આપણા અનુભવની વાત કરું તો આપણા ખિસ્સામાં જદી એકેય પૈસો ન હોય ને આપણે એમ થાય ફલાણા ભાઈ આપણી ટિકિટ લઈ લઈએ તો ભારે કામ થાય. તા એ શું કે ખબર, અમે અમારી લઈ લીધી, તું તારી લઈ લેજે. હવે એને કેમ ખબર પડી જાય કે આ તરિયા ઝાટક છે હાવ. પણ કરંટ કહી દે, કરંટ કહી દે સાહેબ. અને આપણે એમ થાય કે 10,000 રૂપિયા ખિસ્સામાં પડ્યા, 10 ટિકિટ લઈ લેવી, તો 10 જણા એમ કે અમે અમારી લઈ લીધી ને તારીએ લઈ લીધી છે. આ લક્ષ્મીજી નંદ બાવાને નેહળે મિત્રો ડોકા તાણતી હતી. દુલા કાગ લખે છે. શું ડોકા તાણતી હતી કે જસોદામાં હામું જોવે ને તો વિનંતી કરું કે પાણીની 2 હેલ ભરી આવી દઉં. આ હા હા, પાણીની 2 હેલ ભરી આવી દઉં. અને જસોદા એમ કે ભરી આવો તો ગોળાએ ભરતી આવું ને કાલિયા ઠાકરના દર્શને કરતી આવું. લક્ષ્મીજી કેટલા જન્મની કમાણી માં? દુલા કાગ પ્રશ્ન કરે છે. માં કેટલા જન્મની કમાણી? ઉભેલી અજાણી નારી લક્ષ્મી લોભાણી.
પાણી રે નંદલાણી માગના રે હા કેટલા જન્મની કમાણી રે અને આખી દુનિયાનો બાપ જે કહેવાય ઈ તારો બેટો થઈને તારા આંગણામાં હળિયું કાઢે માં આ તારા કેટલા જન્મની કમાણી છે. અમરદાસ ખારાવાળા એમ કહેતા કે શ્રીફળ તમે વધારવા જાઓ ને ચોથા ગાય શ્રીફળ તૂટે મંદિરે જઈને હનુમાનજીને એક માતાજીને મંદિર તો એનો આગલા 3 ઘા નકામા છે એવું નથી, 3 ગાય ખોખરું કર્યું તારે ચોથા ગાય તૂટ્યું છે. એમ જન્મો જન્મની પુણ્યની પૂંજી ભેળી થાય તરે માણસને એ પદ પ્રાપ્ત થાય છે. અમરદાસ ખારાવાળા બહુ આનંદી હતા. હા સરસ. એ કે મારી એક ભાઈ કથા કરી સાહેબ, કથા એ ભાગમાં હોય તો સાંભળવા ન મળે, આ બનેલી હકીકત તમે કહો. એ ગામડામાં અમરેલી પાસે એ કે ભાઈ બહુ પ્રેમથી કથા કરી અને પોથી યાત્રા શરૂ થઈ કથા કરવાને વખતે એમાં કોઈ બંદૂક ફોડીને એમાં જે ગરદણીની ભાઈ કાનમાં ઢાંકું પડી ગઈ, પૂરું થયું. સીતારામ લ્યો ખંભાટના તાળા દેવાઈ ગયા. એ શું કરે બિચારા, બધા ઓલા દાંત કાઢે તઈ પછી વાંચી એ દાંત કાઢે, કાંઈ સમજાય નહીં. કથા સાંભળવા માટે બેહાડી હતી પણ નો સાંભળાની નહીં. અને પૂર્ણાવતી નદી પાછી પોથી યાત્રા નીકળીને બંદૂક ફૂટી અને ઢાંકું ખુલી ગઈ છે. આ અમરદાસ ખારાવાળાના અનુભવની વાત છે સાહેબ. એને ગામને બધું કહેતા એની પાસે નાની નાની વાતો બહુ હતી. નાની નાની વાતો અમે આનંદમાં બહુ આવે છે. હા નાની નાની એક જણાને એટલું કીધું કે તમે સમજદાર છો, ઓલો કે હા કે તો તમે દુઃખી હશો એમ. સમજણ છે ને દુઃખ છે ને બાકી નાથમોરડો કાઢ નાખ્યો ને હું લેવા દેવા છે. હું કોણ છું, મારી જવાબદારી શું છે, હું કોનો દીકરો છું, મારું મોહાલ કોણ છે, પોતાના પરિયા તણા નેવળ પગમાં ન હોય એ કુણ હીડાને કોઈ કામ ઠબકો કલ્યાણ મળશે. સમજણ હોય એના માટે છે. મેં હમણાં એક જણાને કીધું મેં કે તમારા બાપુજી શું કરે, મને કે અફસોસ કરે છે. શેનો? મેં કીધું અફસોસ કરે. મને કે અમે આવ્યા એનો. અમે મારા બાપુજીને ઘેરે પધાર્યા એનો મારા બાપુજી અફસોસ કરે છે. 15 દી પછી એના બાપુજી મને મળ્યા. મેં કીધું દીકરા કેટલા? મને કે 3 ટબ્બા જેવા હો. સૌથી મોટો મેં કીધું શું કરે? ખેતી કરે. ઈથી નાનો મેં કીધું શું કરે? બિન ખેતી કરે. બેઠો બેઠો ટુકડા કરી કરી વેચે રહ્યો. સૌથી નાનો મેં કીધું શું કરે છે? કે સામે મળે એનું કરે. બોલો આખા ઘાણવા દાજી ગયા હોય ત્યાં ફરિયાદી ક્યાં કરવી છે? બાકી તો કામ જાજા કાગોલિયા અને કામ જાજા કપૂત, હકડીશી મયણ ભલી અને હકડો ભલો સપૂત. એક દીકરો દેજે, નવખંડમાં નામ રાખે એવો દીકરો દેજે, અને કાંઈ એક દીકરી દેજે, 3 પખાને ઉજળા કરી એવી એક દીકરી દેજે સાહેબ. હા નકર વાંજ્યા રાખજી હાવ. હા એક જણો જેલમાં હતો, જેલરને મળવા આવ્યા. જેલરે કેદીને કીધું કે તમને કોઈ ટિફિન દેવા નથી આવતું, કોઈ મળવા નથી આવતું. હે ભાઈ કુટુંબ છે કે હાવ બાજરિયું બાલ્યું? તો કેદી કે કુટુંબ તો બહુ મોટું છે કે કાં કોઈ મળવા ન આવે, ટિફિન દેવા ન આવે? તો બધા અહીંયા જ છે સાહેબ. હે આખું મંડળ અહીંયા છે. કોઈક બહાર હોય તો ટિફિન લઈને આવે ને. આમાં શું કરો તમે સાહેબ? એક ભાઈની ઘરે મહેમાન આવ્યા અને મહેમાન હજી બેઠા હતા. ગરદણીએ દીકરાને કીધું કે મહેમાન હારું બજારમાંથી કંઈક લઈ આવ્યા, રિક્ષા લઈ આવ્યો. બોલો બિચારા બેઠા ઊભા થયા, રિક્ષા બેહીને વૈયા ગયા ચા પાણી પીધા વિનાના. પણ છોકરાએ વળી રહી રહીને બાપુજીને પૂછ્યું કે હું કામે આવ્યા હતા? મહેમાન તક હગાઈ કરવા તને જોવા. એમ સાયકલ લઈને હળી કાઢી પણ રિક્ષામાં વયા જાય, સાયકલે પકડાય કોઈ દી સાહેબ. એ નો આવે સાહેબ, સમજણ નો આવે. કોઈ એમ કે ધીરે ધીરે સમજણ ને બુદ્ધિ આવશે, એ વાતમાં માલ નથી સાહેબ. આવી તો આવી ન કહો, પૂરું થઈ ગયું. 80 વર્ષ સુધીના હાથમાં લાકડીઓ લઈને રખડતા હોય. ભેં નીકળે ભેંને મારે, કૂતરું નીકળે કૂતરાને મારે.
કોઈ નીકળે તો અમથો પછાડે. અને સકર વગર ડોરા કરતો કરતો આપને કે તમે રામજીભાઈના દીકરા કે નહીં? ઓલો કે હું તો ભીમજીભાઈનો દીકરો. હાચું ભાઈ હાચું. મોટા ઈ તમે તો કે મારાથી તો 5 મોટા છે. હાચું મારા વાલા હાચું. એસટીમાં નોકરી કરો તો હું તો પોલીસ ખાતામાં છું. બરાબર મારા વાલા બરાબર. આ વંથલી વિવાહ થયા તું ઓલો કે મારા થયા જ નથી. તારે ગમે ત્યાં કરવા હોય તો ભલે, કારણ કે એનો ઉપાડ જ ખોટો થયો સાખો. સમજણ હોય તો પાછા વળે ને સાહેબ. પેરણનું એક બટન ખોટું દો એટલે હરોહર ખોટા દેવાય સાહેબ. સમજણ જોઈએ એમાં પાછા વળવા માટે. હે નથી ઘણા માણસ ટીકા કરતા ફલાણા ભાઈ આમ છે ને એનું મોઢું ન જોવાય અને એ તો એ હામો મળે તો અપસુકન થાય ને મીરો જેમ તેમ બોલો. પછી ઓલો સાંભળતો તો એણે કીધું તમે જેને જેમ તેમ બોલો છો ને એ મારા હગા બનેવી છે. એમ હગા? હાવ હગા? ઓમ મારે ને હારું હો, ઓમ મારું રાખે બહુ. હા ઓમ મારે ને હારું. ઓમ સિવાય કઈ રહ્યું જ નહીં વાહે પછી. પણ તે વિચાર કરીને બોલતા પહેલા ભલા માણસ એના માટે સમજણ જોઈએ. હા સમજણ વિનાનું જીવવું ભલે જીવો વર્ષ 1000 પણ સમજીને જીવો 2 ઘડી તો સમજો બેડો પાર સાહેબ. સમજણની વાત છે સાહેબ. બુદ્ધિ આવી જાય વેલી તો ભલે, નકર 60 વર્ષના થાય તો ન આવે. આપણામાં જેવું નથી, આ બહેનોમાં એવું જ છે. એમાં વેલી બુદ્ધિ આવી જાય તો ભલે ને કરી એ 50 વર્ષની થાય ત્યાં સુધી બેઠી સબે રમતી હોય સાહેબ. ઢબો ડાન્સ કરતી હોય બેઠી. ઢબો ડાન્સ તો હામાવાળાના થઈ ગયા જેની યારે મંડાણા એના. ખરેખર ઘણા એના ઢબો ડાન્સ થઈ ગયા. મને જુનાગઢમાં એક જણે કીધું હતું 2 વાર લગ્ન કર્યા. મને કે વિકુદાનભાઈ તોય હું ઠેર્યો નહીં. ગલગોલો થઈ ગયો, હું એ રોવા જેવો થઈ ગયો. મેં કીધું અમારા એક વાર માંડ થયા અને તારા 2 વાર થયા તું કેમ ઠર્યો નહીં? મને કે બારો ત્યાંના બરેલ હોય નો ઠરે કોઈ દી. હું થયું ઈ તો કે પહેલી વાર લગ્ન કર્યા, પત્ની આવી પરણીને રોકડ રકમ બધું લઈને વહી ગઈ. મને ખબર નથી કોણ મહેમાન આવ્યા છે. ચશ્મા ચડાવું તો ખબર પડે. પધારો સર. નમસ્કાર. ઓહ સારું. મોલભાઈ કેમ છો? મજામાં? એટલે મેં કીધું વાંધો શું આવ્યો? તો કે પહેલી વાર પત્ની પરણી આવી, રોકડ રકમ દાગીના લઈને વહી ગઈ, એનો ક્યાંય પતો નથી. મેં કીધું આ બીજી આવી એમાં શાંતિ છે? મને કે જાતી નથી. હવે આને સલાહે કેટલી દેવી આપણે એમ? હે ઓલી એક વાત નથી એક દોણ કે એમ કે હું ગમે ત્યાં કન્યા પસંદ કરું, મારા બાપા મારી બા ધડદી ના પાડી દી. મને કે કન્યા મને ગમે, મારી બાને ન ગમે. હગી જનેતા ઉઠીને સડતી દેગડીમાં પાણા નાખે. મારી બા લીલ પરણાવશે પણ મને નહીં પરણાવે. તો કોઈ કીધું કે ભાઈ હવે તારી બાને ગમે એવી કન્યા પસંદ કરતો તને હું વાંધો? તારી બા જેવું રૂપ હોય, એવી અણહાર હોય, એવો સ્વભાવ હોય તો મને કે મારા બાપા ના પાડે છે. ઈ તો નહીં જ. ડોકમાં એરું નાખીને વાદી રખડજે, પણ આ ધંધો ન કરતો એમ. કેટલી સલાહ કે દેવી એમ. અને મેં તમને કીધું ને સમજણ આવે તો ભલે, નકર ન આવે છે. દાંપત્ય જીવન એવું છે. સમજણ પત્ની હોય, તુમને લાગી મુમના, તુમને લાગી મુમના, મુમન લાગી તું. લૂણ વનું ભા પાણી અને પાણી વનું ભા લૂણ. હે દાંપત્ય જીવન તો આ ભારત વર્ષનું તો જબરજસ્ત છે સાહેબ. હા હવે નારીને નીંદો નહીં, નારી નરની ખાણ, નારીથી નર નીપજે. ધ્રુવ, પ્રહલાદ, રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન. ભારતની આર્ય નારીથી ઇતિહાસને ઉજળા કર્યા છે. દાંપત્ય જીવન કેવું હોવું જોઈએ એના 2 દાખલા મારે તમને આપવા છે સાહેબ. જેના ખોલિયા જુદા હોય, જેનો જીવ એક હોય, અને બીજું માણા મોટો કોઈ દી છે જ નહીં. પુરુષમાં
અમારા બચુભાઈ ગઢવી વઢવાણાવાળા સમર્થ વાર્તાકાર એમ કહેતા કે રામથી તમે રામવાડા સુધીના દાખલા લેતા હો તો સ્ત્રીની મર્દાનગીથી જ પુરુષોએ તરવારો ખેંચી છે સાહેબ. કોઈ પુરુષમાં તાકાત નથી તરવાર ઉપર મૂઠ ઉપર હાથ દઈ શકે છે. કહેવાનો મારો અર્થ દાંપત્ય જીવન તો સુગંધી હોવું જોઈએ સાહેબ. એના બે દાખલા આપી દઉં આપને. દાંપત્ય જીવન કેવું હોય. એક ભાઈના પત્ની ગાંડા થઈ ગયા સાહેબ. ગાંડાના આ નાની વાત છે પણ મારા તમારા હૃદયમાં અંજવાળા કરે એવી વાત છે. આ નાની નાની વાતો જે છે મેઘાણીની કાગની સાધુ સંતોની એ અદ્ભુત છે સાહેબ. મેઘાણીના શબ્દોમાં કેવું હોય તો માના ધાવણ જેવી આ વાતો છે. માનું ધાવણ બાળકને જેટલું ગણ કરે ને શાસ્ત્રીજી એટલી આ વાતો ગણ કરે સાહેબ. મારી બહેનો દીકરી બેઠી લે ખાસ સાંભળે. એની પત્ની ગાંડી થઈ ગઈ તો એ પુરુષ એમ કે છે ના ગાંડી નથી. એના મિત્રો કે આ નરાધાર ગાંડી છે તો ના ગાંડી નથી, થોડી તકલીફ છે. પણ ગાંડાની હોસ્પિટલમાં દાખલ કરી તો કે ગાંડી નથી પણ અમુક સારવાર એને લેવું હોય એટલે અમે ત્યાં લઈ ગયા છે. તો કે ગાંડી છે ભલા માણે. તો લ્યો આવો મારા પહેલા આજે હું ટિફિન દેવા જાઉં ને તમે જોજો હાવ ગાંડી નથી. તમે જોયો આ પુરુષ સાહેબ. અને જઈને ટિફિન દીધું અને ટિફિનનું એક ઢાંકણું એની પત્ની એને પતિને માર્યું ને તારા મિત્રોએ કીધું જો આ ગાંડી વિના તને આ ટિફિનનું ઢાંકણું માર્યું તો કે એ તમને કહું આ ગાંડી નથી. હે ગાંડી હોત તો તમને ઢાંકણું માર્યું હોત. આ મને જ માર્યું એનું કારણ એ ગાંડી નથી. આ દાંપત્ય જીવન છે ભારતનું. અને એક બીજો દાખલો આપને કહી દઉં સાહેબ. ગામડું ગામ એક જ્યોતિષી આવેલા બાઈ ઠામડા ઉઠકે. આ મેઘાણીએ ભ્રમણ કરીને મેળવેલી વાતો છે સાહેબ. અને ડેલીમાં પગ મૂકી શાસ્ત્રીજી એટલું કીધું બેન લાવ તારા જોહ જોઈ દઉં. તો કે મારે નથી જોહ જોવરાવા પણ બેન તારા ભાગમાં સુખ દુઃખ જોવા દે. તો કે ના ના ગોર મહારાજ હું તમને સીધો આપીશ, મારી પાસે ત્રેવડ હશે શીખ આપીશ. પણ જોહ જોવા હોય તો ઓલી વ્યક્તિ બેઠી એના જોહ જોઈને જુઓ તો એ પુરુષ બેઠો તો ઉગાડા પટ તૂટ લુગડા વીર વિકેર વાળ. અને શાસ્ત્રીજી એટલું કીધું જ્યોતિષી કે તો ભિખારી જેવો લાગે બેન એના હું જોહ જુએ. બાપજી ગામડાની બાઈ બોલી બાપજી તમારે મન ભિખારી છે, મારો તો ધણી છે, મારો તો પતિ છે. બાપજી એના જોહ જુઓ. ઈ સુખી તો હું સુખી, ઈ દુખી તો હું દુખી. રસ્તો નથી આમ ડાયવર. હું જોહ જોવરાવત પણ મારા બાપને ઘરે હતી કુંવારી હતી તઈ તમે આવ્યા હો તો જોહ જોવરાવ. પણ હવે મારા લગ્ન થઈ ગયા એટલે મારા હાથની રેખાઓ ભૂહાઈ ગઈ. મારે તો એની રેખા ઉપર જીવવાનું છે સાહેબ. અને આ કામ મોહનભાઈ પટેલ ને એ પટેલ સમાજ કરે છે સાહેબ આજે. હા એ બે પતિ પત્નીના ઝઘડા હોય એને ભેળા કરી એનો સંસાર સળગે નહીં અને સુગંધિત બને એના માટે મોલા પટેલ ને બધા ખૂબ 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 મહેનત કરે છે સાહેબ. કેટલા આશીર્વાદ લેવાય છે સાહેબ. એક થોડી અણહમજણ માટે પતિ પત્ની જુદા થઈ જાય અને બાળકોનું ભવિષ્ય બગડી જાય.